સુરત શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદે હાહાકાર મચાવ્યો તો મોરા ભાગળ અને જહાંગીરપુરા મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા જનજીવન પર ગંભીર અસર પહોંચી। વરસાદ બંધ થયા બાદ પાણી ઉતરતું નથી અને જેના કારણે હવે લોકો તેમજ વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે। ત્યારે આ સ્થિતિમાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપો થયા છે। મોરા ભાગળ વિસ્તારમાં ભારે જળબંબાકારથી રહેવાસીઓ અને વેપારીઓ પરેશાન છે। વહીવટી તંત્ર દ્વારા પાણી નિકાલ માટે ઝડપી પગલાં લેવાની માંગ ઉઠવા પામી છે। સુરત શહેરમાં જે રીતે વરસાદની સાથોસાથ પાણી ભરાવાની પણ સમસ્યા તે જોવા મળી રહી છે, પરંતુ મહત્વની વાત છે કે ગત રાત્રિ દરમિયાન વરસાદ હતો, પરંતુ અત્યારે આ પ્રમાણેના દ્રશ્યો એટલે કે પાણી હજુ નથી ઓસરી રહ્યા, એટલે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણ ફેલ થતું નજરે પડી રહ્યું છે તેવા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે આ મુજબ મોરા ભાગળમાં વરસાદ સવારથી બંધ છે છતાં પણ પાણી ઉતરતા નથી। એટલે મહાનગરપાલિકાનું તંત્ર શું કરે છે તે સૌથી મોટો પ્રશ્નાર્થ છે તે ઉપસ્થિત થઈ રહ્યો છે। ત્યારે આ પ્રમાણે મોરા ભાગળ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા તે સર્જાય છે, ટ્રાફિક જામ પણ થતા નજરે પડે છે અને આ વિસ્તારના લોકોને હાલાકી પડી રહી છે। બીજી બાજુ જે વાહનો પણ લોકોના બંધ થઈ રહ્યા છે ત્યારે ટ્રાફિક જેવી પરિસ્થિતિ પણ સર્જાય છે। પરંતુ મહત્વનું છે કે વહેલી સવારથી સુરતમાં વરસાદ નથી છતાં પણ પાણી ઉતરી નથી રહ્યા, એટલે સુરત મહાનગરપાલિકાનું તંત્ર, સુરત મહાનગરપાલિકાના મેયર હોય કે કમિશનર કરે છે તો કરે છે શું, તેના ઉપર ચોક્કસ પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે। કારણ કે આખા વર્ષ દરમિયાન થોડા જ વરસાદ હોય ત્યારે પણ આવી સ્થિતિ થતી હોય છે। ત્યારે જે રીતના દ્રશ્યો એટલે વરસાદથી સર્વત્ર જગ્યાએ પાણી જ પાણી દેખાતું હોય છે, એટલે થોડા વરસાદે પણ પાણીનો કોઈ નિકાલ કરવામાં મહાનગરપાલિકા સદંતર નિષ્ફળ નીવડ્યું છે તેમ ચોક્કસ કહી શકાય। કારણ કે વારે વારે આવા દ્રશ્યો આવી રહ્યા છે ત્યારે શું કરે છે સુરતનું મહાનગરપાલિકાનું તંત્ર, અનેક પ્રશ્નાર્થ છે, પરંતુ પાણી અત્યારે ઓસરી નથી રહ્યા અને જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલી છે તે યથાવત છે। ત્યારે હવામાન વિભાગે વધુ પણ ભારે વરસાદની આગાહી કરશે, ત્યારે સુરતને કઈ સ્થિતિમાં મૂકશે તે આ મહાનગરપાલિકાનું તંત્ર, તેના પર સૌ કોઈ સવાલ કરી રહ્યા છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 સુરત।